નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત આગના બનાવ વધતા જઈ રહ્યા છે। ગઈકાલે જ અમદાવાદમાં જીવરાજ પાર્ક 4 રસ્તા નજીકની સોસાયટીમાં એસીના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી। આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધુ બ્લાસ્ટ થયા હતા। આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ પણ થયું છે, જ્યારે 1 વર્ષ પહેલા જ આ જોખમ સામે તંત્રનું ધ્યાન દોર્યું હતું। ત્યારે વારંવારની ઘટનાઓ બાદ પણ તંત્ર સુધરી રહ્યું નથી। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદની જનતાનું જ શું કહેવું છે, આવો સાંભળીએ। અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। 2 લોકોના જીવ ગુમાવ્યા છે। આપણા સાથે લોકો છે, તેમના સાથે જ વાત કરીશું કે તંત્રની કેટલી ઘોર બેદરકારી સામે આવી છે। શું નામ છે આપનું? ધર્મેન્દ્ર શાહ। ધર્મેન્દ્ર ભાઈ, શું કહેશો તમે જે કોમર્શિયલ એરિયામાં ઘર રહેવા આપ્યા હતા અને કેટલી વાર રજૂઆત કરી તંત્રને, પણ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી, તેને લઈને આપનું શું કહેવું છે? આજે અમદાવાદમાં જે વાસણા એરિયામાં જે આગ લાગી, એ આગ લાગવામાં તંત્ર ખરેખર બેદરકારી રાખી છે। જો સમસ્યા તો પગલાં લીધા હોત, કડકમાં કડક પગલાં લીધા હોત તો આગ લાગવાનું કદાચ ના લાગ્યો હોત। હજી પણ જો પગલાં કડક નહીં લેવામાં આવે તો ફરી આગ લાગશે અને ઘણા માણસોનું જાન જઈ શકે એમ છે। ડીસામાં જે બનાવ બને છે તેની સાય પણ હજી સુકાઈ નથી। તંત્રની ઘોર બેદરકારી લાજવાની જગ્યાએ તંત્ર આજે ગાજી રહ્યું છે। એનું પરિણામ ગઈકાલ રાત્રે વાસણા વિસ્તારના અંદર, રહેણાંક વિસ્તારના અંદર મકાન ભાડે આપેલું હતું, તેના અંદર વારંવાર સોસાયટીના રજૂઆત હતી કે અહીંયા રહેણાંક વિસ્તાર છે, અહીંયા ગમે તે સમયે બ્લાસ્ટ થાય એવી શક્યતા છે, આ મકાન તાત્કાલિક ધોરણે ખાલી કરો। છતાં પણ બધાએ આંખ આડા કાન કર્યા અને એનું પરિણામ આપણે જોઈ ચૂક્યા છે। 3 નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાઈ ગયો છે। આમાં આજે એમ કહેવામાં આવે કે જો તંત્રની જો આટલી મોટી ઘોર બેદરકારીના કારણે પણ તંત્રની આંખ આડા કાન કરીને હજી પણ તેમને કોઈ પણ પ્રકારની લાજ શરમ નથી, બરાબર, અને આનો દોષ આના માથે નાખવામાં એ લોકો હજી પણ ઊંચા આવતા નથી। જો સરકાર સમયસર તંત્રના માણસો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તો આ ચોક્કસ ને ચોક્કસ પરિણામો ક્યાંક ક્યાંક થઈ જતા અટકતા રહેશે। વધુમાં હું એટલું કહું છું કે તંત્રની બેદરકારી, આજે તંત્રનો કોઈ પણ વ્યક્તિ બરાબર જ્યારે એના પરિવારનો સભ્ય આવી રીતે જીવ ગુમાવે તો એને ખબર પડે છે કે ભાઈ જીવનું મૂલ્ય કેટલું છે। નિર્દોષ બાળકો, જેમ જોવામાં આવે કે સુરત, રાજકોટ, અમદાવાદના અંદર, ડીસાના અંદર જે પણ કોઈ બનાવો બન્યા છે, બરાબર, તેને અનુલક્ષીને તંત્રએ હજી સજાગ થવાની જરૂર છે। ક્યાંક ના ક્યાંક સરકારને સજાગ થવાની જરૂર છે। ક્યાંક ના ક્યાંક અમદાવાદની જ વાત નથી કરતો હું, ગુજરાત, રાજકોટ, સુરત અને ભારત દેશની ખૂણે ખાંચરામાં જે બી રેસ્ટોરન્ટો ચાલે છે, ખુલ્લેઆમ રોડ ઉપર ગેસના બાટલા હોય છે, ચાની કિતલીઓ હોય છે, ત્યાં બોમ્બ બ્લાસ્ટ થવાની આંખ આડા કાન સરકાર, આખો દેશની પબ્લિક જોવે છે, છતાં પણ કોઈ તંત્ર કરતું નથી। તંત્રને ફક્ત ને ફક્ત પૈસા શેમાં મળે છે એમાં જ રસ છે। તંત્ર જો ખાલી એક વખત ઊંચા અવાજે સક્રિય થઈ જાય તો જેટલી બી ચાની કિટલીઓ નાસ્તા બજારના અંદર જઈ અને કડકમાં કડક કાર્યવાહી કરે કે આવી કોઈ પણ જગ્યાઓ છે, ફેક્ટરીઓ જ્યાં ધમધકતી ઉગતી હોય, બરાબર, ગેરકાયદેસર ઘટના બાટલા વાપરવામાં આવે છે, તે યોગ્ય તપાસ કરી તેના ઉપર તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે પગલાં લે, બરાબર, તો ક્યાંક ના ક્યાંક પરિસ્થિતિ થતી અટકશે। બાકી ઉપર ભગવાન જ જાણે કે આનું શું થશે। પ્રકાશભાઈ, ખાસ કરીને ડીસાની જ્યારે તમે વાત કરી તો 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જ્યારે વાસણા વિસ્તારના જીવરાજ પાર્ક જ્યાં તે બનાવ બન્યો હતો ત્યાં પણ 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા। વારંવાર લોકો જીવ ગુમાવી રહ્યા છે। તંત્રના પાપે લોકો કેમ મરે, તેને લઈને શું કહેશો? તંત્રના વાંકે લોકો જે રીતે મૃત્યુ પામી રહ્યા છે તે તો ખરેખર ખૂબ જ શરમજનક ઘટના છે, બરાબર। ક્યાંક ના ક્યાંક તંત્ર ઉપર કડકમાં કડક, તંત્રના કર્મચારીઓ જે વિસ્તારમાં જે બનતું હોય તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તો આ માનવકાંડ, હત્યા, હજી એક પ્રકારની હત્યા જ કહેવાય, તે ક્યાંક ના ક્યાંક એનો આંકડો ઘટશે। આપણા સાથે બીજા પણ ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? ધ્રુપલ પટેલ। રૂપલભાઈ, શું કહેશો જે તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે તેને લઈને શું કહેશો? તંત્રની આમાં ઘોર બેદરકારી છે, તેને લઈને આ ઘટના બહુ શરમજનક કહેવાય છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે બી વાત કરીશું। શું નામ છે આપનું? મનોજ નિર્વાણ। મનોજભાઈ, શું કહેશો? વારંવાર આવી આગની ઘટનાઓ બનતી હોય છે, કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેને લઈને શું કહેશો?
सबसे पहले तो ये कि अभी तो ये जो डीसा के अंदर इतने लोग मरे हैं उनकी अर्थियाँ भी अभी ठंडी नहीं हुई होगी, उससे पहले ये अपने को और देखने मिल गया है। और जहाँ तक वहाँ के स्थानीय लोग हैं वो भी बता रहे हैं कि हमने तंत्र जो अधिकारी हैं उनको रजूआत करी थी कि भाई ऐसी घटना ना हो, ये जो भी एसी के जो भी फायर सेफ्टी के इंतजाम नहीं है, कभी भी ब्लास्ट हो सकते हैं। फिर भी अधिकारियों ने वहाँ पर, उनको पता था कि सेफ्टी के इंतजाम नहीं है, उसके बावजूद भी उन पर कोई कार्रवाई नहीं की गई। और कार्रवाई नहीं करने की वजह से फिर एक बार अपने को देखने मिला है, क्योंकि तंत्र के कोई भी सीनियर अधिकारी या उनके पत्नी या बच्चे नहीं मरे हैं, तो इसलिए तंत्र ने कोई ध्यान भी नहीं दिया होगा। कभी इन फ्यूचर उनके बच्चे या बीवी या खुद वो मरेंगे तब उनको पता चल जाएगा कि लोगों का जीव कितना सस्ता है इसके अंदर। જે ચોક્કસપણે કહી શકાય કે વારંવાર આવી આગની ઘટનાઓ સામે આવતી હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ તો 3 જે અધિકારીઓ છે તેમને નોટિસ છે તે પણ આપવામાં આવી છે, પણ નોટિસ આપવાનું કારણ શું આવું વારંવાર છાવરવાની વાત સામે આવતી હોય છે, તો તંત્ર સામે તરત પગલાં છે તે લેવા જોઈએ। કેમેરામેન સંજય સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। તાજેતરમાં જ અમદાવાદમાં એક રહેણાંક વિસ્તારમાં ગોડાઉન છે તે ભાડે આપવામાં આવ્યું હતું અને આના જ કારણે એક દુર્ઘટના ઘટી છે। ખાસ તો આ દુર્ઘટનામાં એસીના બાટલા ફાટતા 2 લોકોના મોત નીપજ્યા છે અને આને જ લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચા શરૂ થઈ છે કે શું આ જે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ચલાવી શકાય અથવા તો તેને ભાડે આપી શકાય। મોટો સવાલ ક્યાંક ઊભો થઈ છે અને આ સાથે જે તંત્રના જે અધિકારીઓ છે તેના ઉપર પણ આ સવાલો ત્યાં ઊભા થઈ રહ્યા છે। ખાસ તો એક સુપરવિઝન થવું જોઈએ તંત્ર તરફથી, એ નથી થતું અને તેના જ કારણે આવી જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। ત્યારે આપણી સાથે રાજકોટથી જે આગેવાનો જોડાણા છે અને સામાજિક આગેવાનો જોડાણા છે। તેજસભાઈ, શું કહેશો? ખાસ તો આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે અવારનવાર, ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓની ભૂલ હોય અને તેના જ કારણે માનવના મોત નિપજતા હોય છે। અત્યારે જે બનાવો બન્યા છે, આની પહેલાં પણ રાજકોટની અંદર જે બનાવ બન્યો હતો ટીઆરપી ગેમ ઝોન કાંડ, એની અંદર પણ ઘણા જીવોને ઈશ્વરની ચરણોમાં સદગતિ મળે એ આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું। પણ જે બનાવ અમદાવાદની અંદર બન્યો છે ખરેખર એ વખોડવા લાયક છે। આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી અને તંત્રની જે ફરજ હોય તે ચૂકના હિસાબે આ બનાવો બન્યા છે। આવા બનાવો અન્ય સિટીઓમાં ના બને એના માટે તંત્રએ જાગૃત થઈ અને કાયદેસરની કાર્યવાહી, જે લોકો આની અંદર સંડોવાયેલા છે એ લોકો ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ એક બનાવ નથી બન્યો, આ સરકારની અંદર આવા અનેક બનાવો બન્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્રની મિલીભગતના હિસાબે જ આવો બનાવો બને છે અને સરકારે એવો પરિપત્ર પણ જાહેર કરવો જોઈએ કે ભાઈ રહેણાંક વિસ્તારની અંદર કોઈ કોમર્શિયલ ગોડાઉન તરીકે ભાડે ના આપવું જોઈએ। છતાં પણ જો લોકો કોઈ આવી રીતના ભાડે આપતા હોય તેની ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સરકારે પણ જવાબદારી લઈ અને જે કોઈ લોકો જાગૃત નાગરિક છે એને પણ ધ્યાન દોરવું પણ જોઈએ। અને બીજી વસ્તુ કે અમદાવાદમાં જે આ બનાવ બન્યો એમાં વર્ષ દિવસ પહેલાં મારા ધ્યાને એ પણ વાત આવી કે વર્ષ દિવસ પહેલાં તંત્રને જાગૃત કરવા માટે આડોશ પાડોશના લોકોએ ધ્યાન દોર્યું હતું, પણ તંત્રની બેદરકારીના હિસાબે જ આ લોકોએ જીવ ગુમાવ્યો છે। આપ શું કહેશો? શું નામ? મારું નામ પિયુષ ભંડારી। જે અમદાવાદની ઘટના બની એ ઘટનાની અંદર અમે ખૂબ જે કહી ન શકાય એવા શબ્દોમાં વખોણીએ છીએ કે અમદાવાદની અંદર જે ઘટના બની એમાં 3 કે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, પણ જે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ છે એમને એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને જાણ પર કરી હતી। 1 મહિના પહેલાં લેખિતમાં પરિપત્ર પણ હતો અને તેમ છતાં પણ જે એએમસી છે એએમસી દ્વારા કોઈ પણ જાતનું કંઈ કરવામાં નથી આવ્યું, ત્યારે આ લોકોને જાન ગુમાવવામાં આવી છે। કેમ કે ત્યાં કોમર્શિયલ હતું, જો રેસિડેન્સની અંદર કોમર્શિયલ જે કરવું એ એક યોગ્ય બાબત છે। એએમસી છે એએમસી પરમિશન આપી કે ના આપી એએમસીની અંડરમાં આવે, તો છતાં પણ એએમસી જે પરમિશન આપી કે ભાઈ રેસિડેન્સની અંદર કોમર્શિયલની પરમિશન આપી એક અયોગ્ય બાબત છે। અને અમે જે એએમસીના અધિકારીઓ છે એને અમે એવું કહીએ છીએ કે કોઈ પણ એસઆઈટીની રચના કરવામાં આવે। જે અધિકારીઓમાં સામેલ છે એમને ખાસ કરીને જે અધિકારીઓ સામેલ છે એમને કડકમાં કડક સજા આપવામાં આવે। આ કેટલું ઘાતક? શું કહેશો? જે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ઉપયોગ અથવા તો ગોડાઉન બનાવવામાં આવે અને સિલિન્ડર મૂકવામાં આવે તો અથવા તો કોઈ જ્વલનશીલ પદાર્થ મૂકવામાં આવે તો આ રહેણાંક વિસ્તારમાં કેટલું ઘાતક?
સાહેબ ઘાતક તરીકે વાત કરીએ તો હમણાં જ રાજકોટની અંદર જોઈએ તો ટીઆરપી ગેમ ઝોન થયું, ત્યાર પછી પાછું રાજકોટની અંદર બિગ બજારની સામે જે એટલાન્ટિસ બિલ્ડિંગ છે એમાં પણ આગ લાગી, ત્યાર પછી અમદાવાદની ઘટના જોઈએ તો ઘણી બધી જગ્યાએ તો આગ લાગે છે અને છતાં પણ જો તંત્ર એમનો ઘોર બેદરકારી તરીકે જવાબદાર રહેતું હોય તો હું એવું કહું છું ક્યાંક ને ક્યાંક તંત્ર જ જવાબદાર છે. આપ શું કહેશો? ખાસ તો અધિકારીઓની ઉણપ ક્યાંક દેખાતી હોય છે. શું કહેશો? રાજકોટમાં પણ આ જ પ્રકારની ઉણપ સામે આવી છે અને તેના જ કારણે આવી દુર્ઘટના ઘટતી હોય છે. રાજકોટમાં જે આ અધિકારીઓની ઉણપ છે એ શું કામ માને છે? કારણ કે એ એના ખીચા ભરે છે, મિલીભગત કરી અને પરમિશન આપે છે આવી લોકો કે રેસિડેન્સમાં કોમર્શિયલનું જે એને પરમિશન આપી તે પરમિશન ન હોવી જોઈએ, પરમિશન ન હોવી જોઈએ રેસિડેન્સમાં. કારણ કે આવા બનાવ તમે જુઓ રાજકોટની અંદર કે ગુજરાતની અંદર કેટલા બને છે રોજના. અગ્નિકાંડ જેવા જે અગ્નિકાંડ થયો એવા બનાવ કેટલા બને છે. કારણ કે જે સરકાર છે એના જે અધિકારીઓ છે એ બધા પરમિશનો આ લોકોને આપે છે ત્યારે આવી રીતે બને છે ને. કે તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ પણ ક્યારેક અધિકારીઓ ઉપર પ્રેશર કરતા હોય છે? તમને એવું લાગે છે? પ્રેશર તો કરતા હશે પણ બધાના ખીચા ભરાઈ જાય છે, ખીચા ભરાઈ જાય છે બધાના. પૈસા છે. કાર્યવાહી ન કરવા માટે ક્યારેક પદાધિકારીઓ પણ અધિકારીઓ ઉપર પ્રેશર કરતા હોય છે. અધિકારીઓ બધા પ્રેશર કરે છે પણ એ ખાલી એમને દેખાવ પૂરતા જ કરે છે, બાકી એક્શન કોઈ કાંઈ લેતું નથી. શું થયું આ ટીઆરપી ગેમ ઝોનમાં? શું થયું? કોઈને સજા મળી? અત્યારે બહાર રખડે છે ને. તેજસભાઈ શું કહેશો? ખાસ તો પદાધિકારીઓ સુધી જ્યારે વિષય પહોંચે છે તેઓ ક્યારેક કામગીરી દેખાડવા માટે કરે છે અથવા તો ક્યારેક તેમની જ ભૂલ હોય ત્યારે તેને ઢાંકવા માટે અધિકારીઓને પ્રેશર કરે છે. મેં કીધું એ જ રીતના કે આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ સરકાર પણ એટલી જ બેજવાબદાર છે કે જે ન્યુસન્સ લોકોને જવાબદારી આપી છે. ઘણી વખત આપણે મીડિયાના માધ્યમથી જોતા હોય, ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, કે લાખો લોકો જીવ ગુમાવે છે પણ ફક્ત ગૃહમંત્રી દ્વારા એટલું જ કહેવામાં આવે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો કયા ચમરબંધી ઉપર તમે એક્શન લીધી? એક તો એવો દાખલો બેસાડો કે બીજી વાર આવું કોઈ પણ કૃત્ય કરતાં પહેલાં 100 વાર વિચાર કરવો પડે. એટલે આમાં તંત્રની સાથે સાથે સત્તાધારી પક્ષ પણ સામેલ હોય. હું મારા શબ્દોથી એટલું જ કહેવા માગું છું કે આ ખરેખર વખોડવા લાયક વસ્તુ છે અને આવી ઘટનાઓ બીજા શહેર કે સિટીમાં ના બને એ પહેલાં તંત્રએ જાગૃત થઈ આની ઉપર એક્શન લેવા જોઈએ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જ કે જેઓ જણાવી રહ્યા છે કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ પ્રકાશમાં આવે છે અથવા તો જ્યારે ઘટિત થાય છે ત્યારે એક ચર્ચાનો વિષય તો બને છે પણ સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે જાગૃતતા દાખવવી જોઈએ અધિકારીઓ દ્વારા, પદાધિકારીઓ દ્વારા, તે દાખવવામાં નથી આવતું અને તે જ પ્રકારનું જે ઘટનાનું પુનરાવર્તન વારંવાર થાય છે જે ખૂબ જ દુઃખની વાત છે. કહી શકાય કે જે રીતના અધિકારીઓને જાગૃત થવાની જરૂર છે એ રીતના લોકોને પણ ખાસ જાગૃત થવાની જરૂર છે કે જેથી કરીને આવા બનાવો વારંવાર ન થાય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. કુદરતી મૃત્યુ કરતા હવે માનવીય ભૂલના લીધે લોકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે મંતવ્યનું મારો અવાજ કે સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા, આ વડોદરા શહેરનું હૃદય કહેવાય, 4 દરવાજા વિસ્તાર કહેવાય, ઘડિયાળીપોર કહેવાય. અહીંયા આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ટાઉન પ્લાનિંગ વિભાગ સરકારી કાયદાનો લાભ લઈને અહીંયા બિલ્ડિંગો ઊભી થવા દેતી હોય છે. આના જ કારણે અહીંયાથી કોઈ નાગરિક બીમાર પડ્યો હોય તો એમ્બ્યુલન્સ જવામાં વિલંબ થાય છે અને એના લીધે પણ લોકો મૃત્યુને પામ્યા છે તેવી માહિતી છે. આપણે સ્થાનિક નાગરિકોને પૂછીશું. શું કહો છો અમિતભાઈ? અમદાવાદમાં માતા પુત્રોએ જીવ ગુમાવ્યો, તમારા 4 દરવાજામાં પણ આ બનાવ બનતા છે, ક્યારે રોકાશે? ખૂબ જ દુઃખદ કહેવાય. વાત કહું આ 4 દરવાજાની કે સૌથી ગીચ વિસ્તાર છે, ગાયકવાડી વિસ્તાર છે. જે તે સમયે લોકો પાસે આટલા વાહનો નહોતા, એ વખતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તરોત્તર
જેવા દિવસો ગયા તેવા ટાઉન પ્લાનિંગના નિયમો છે કે જ્યારે તમારે ઘર બાંધવું હોય કે 3 કે 5 ફૂટ તમારે છોડવું પડે, તમારે નીચે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે, તમારે ફાયર એન્ડ સેફ્ટીની વ્યવસ્થા કરવી પડે. જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર પૈસા લઈને એક પરમિશન આપવાનો ચીલો પડી ગયો છે. આજે જો અહીંયા 4 દરવાજામાં ઘડિયાળી પોળમાં કેટલી ભઠ્ઠીઓ ધમધમે છે, સોનાની ભઠ્ઠીઓ ધમધમે છે, એની સામે કોઈ બોલવા તૈયાર નથી. આજે તમે કહો છો કે કોઈ જગ્યાએ બીમાર પડ્યો તો એમ્બ્યુલન્સ આવવાના. થોડા દિવસ પહેલા અહીંયા બાજોડામાં એક બનાવ બનેલો કે ચાલુ મીડિયાની બાઇટે પણ એક ભાઈને એમ્બ્યુલન્સ અંદર નથી જઈ અને બાઇક પર એમને બહાર લઈ આવવા પડ્યા હતા. આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે. ફક્ત 4 દરવાજા પૈસા કમાવાનું સ્થળ બની ગયું છે. આજે ગુજરાતમાં સૌથી વધારે વેરો ભરતો હોય તો એ 4 દરવાજા, ઘડિયાળીપોળ, બરાનપુરા, બાજવાડા જેવા વિસ્તારો છે. એની સામે વેરાનું વળતર નથી મળતું. આજે જુઓ કે પૈસા અહીંથી લઈને ડેવલપમેન્ટ તમે જુઓ કે બહાર આઉટસાઇડ ધ સિટી જે ટીપી પડી રહી છે તેમાં ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ખરેખર આ વિસ્તાર પર ધ્યાન આપવાની જરૂર છે. બાંધકામની પરમિશન આપવામાં આવે છે, જે માર્જિનની જગ્યા છોડવાની જે નીતિ નિયમો છે, આજે એ નીતિ નિયમોને નેવે મૂકીને, પાર્કિંગની જગ્યાની નીતિ નિયમોને નેવે મૂકીને આડેધડ બાંધકામ કરીને એમાં દુકાનો બનાવીને વેચી દેવાની જે આ કુનીતિ આ લોકોએ અપનાવી છે, કોર્પોરેશનને સાથે રાખીને. આમાં કોર્પોરેશનની પણ મિલીભગત છે એવું કહીએ તો પણ કંઈ ખરાબ નથી. કારણ કે આ જે દુકાનો જે પાર્કિંગની જગ્યામાં હોવી જોઈએ, જે પાર્કિંગ હોવી જોઈએ, એ જગ્યાએ દુકાનો ઠોકીને આડેધડ રૂપિયા લૂંટી રહ્યા છે લોકો પાસે. અને જેમ કે કીધું કે આ વિસ્તાર એ ગ્રેડમાં નાખવામાં આવે છે કે એ ગ્રેડમાં સૌથી હાઈએસ્ટ વેરા આ વિસ્તારમાંથી, આ સિટી વિસ્તારમાંથી લૂંટવામાં આવે છે. વેરા લેવામાં નથી આવતા, વેરા લૂંટવામાં આવી રહ્યા છે. અને આ જે લૂંટ આડેધડ ચલાવી રહી છે એની સામે લોકોને જે સવલતો આપવી જોઈએ, જે પ્રમાણે એ લોકોને જે વ્યવસ્થિત જે સુવિધાઓ મળવી જોઈએ, જેમ કે એમ્બ્યુલન્સ જવા માટેની જગ્યા કોઈ પણ એકદમ અચાનક આટલા ગીચ વિસ્તારમાં ક્યારે ગમે ત્યારે ગમે તે બનાવ અકસ્માત બની શકે, એવા સમયે એમ્બ્યુલન્સ, બંબા કે એ જવા માટેની જે સુવિધાઓ હોવી જોઈએ એ આ વિસ્તારમાં છે નહીં. અને આ દબાણો કરીને આજે તંત્ર તો જાણે ઊંઘતું જ છે. એને તો આંખે અહીંથી નીકળતું હોય તો એ તંત્રના અધિકારીઓને તો આંખે દેખાતું નથી. કિરીટભાઈ, શું કહેશો, અમદાવાદ જેવો બનાવ રોકવા માટે તંત્રએ શું કરવું જોઈએ? વોર્ડ નંબર 14 અને મુખ્ય વિસ્તાર સિટી બજાર કે તેમાં જોઈ શકો અહીંયા સાડીઓની દુકાન છે, કપડા બજાર છે, સોનીઓની દુકાન છે. સોનીઓનાથી તમે ગેસના બાટલા ધમધમતા હોય અને આ ઉનાળાના ગરમીમાં ગેસના બાટલા ફાટે તો જ્યારે 2 વ્હીકલ સામસામે જતા હોય તો એક વ્હીકલે પાછું જવું પડે. તો એ તમે વિચારી શકો છો કે જો એક વ્હીકલ ના જઈ શકતો હોય તો એમ્બ્યુલન્સની ગાડી, ફાયર બ્રિગેડની ગાડી અંદર ક્યાંથી જઈ શકે? એના માટે તો પહેલા તો ફાયર બ્રિગેડે અહીંયા ફાયર બ્રિગેડની સુવિધા રાખવી જોઈએ. એ લોકોને એનઓસી હાલતા પહેલા જોવું જોઈએ કે ફાયર બ્રિગેડના સાધન છે કે નહીં. દબાણ શાખાની ટીમ છે, કોર્પોરેશન દબાણ શાખાની ટીમ છે, માત્ર મુખ્ય રસ્તા પર જ દબાણ શાખા જોઈ છે, પરંતુ ગલી વિસ્તારમાં દબાણ શાખા જોતી નથી. કે તમે જોઈ શકો છો કેટલી જગ્યાએ દબાણ અહીંયા ગેરકાયદેસર દબાણ કર્યા છે. તો દબાણ દૂર કરવા જોઈએ. અને હાલના અહીંયા જે માનીતા પોતાના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે અહીંયા શાસક પક્ષના કેટલાક કોર્પોરેટરોની સાથે મિલીભગત કરીને પોતાનો વહીવટ ચલાવવા માટે વહીવટદારી કરે છે. એના કારણે અહીંના રહીશોને ભોગવવું પડે છે. એના માટે પહેલા તો કોર્પોરેશને તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા જોઈએ અને ફાયર બ્રિગેડે એનો ચાલતા પહેલા ફાયર બ્રિગેડના સાધનો લગાવવા જેવી બાંહેધરી લેવી જોઈએ. આ હતા વડોદરાના નાગરિકોનું મંતવ્ય. અને હવે મારો અવાજ. અમદાવાદ જેવા બનાવો ના બને એટલે પહેલા તો ગુજરાત સરકારે જાગવું પડશે. કારણ કે ગુજરાત સરકાર જે સમયાંતર GDCR માં સુધારો કરવો જોઈએ તે નથી કરતું. અને ક્યાંક ને ક્યાંક આવા બનાવો પાછળ જિમ્મેદાર જ ગુજરાત સરકાર છે. કારણ કે ગુજરાત સરકાર દર 10 વર્ષે કે 5 વર્ષે ઇમ્પેક્ટનો કાયદો લાવે છે. ઇમ્પેક્ટના કાયદામાં ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરી આપવાનું, પરંતુ કાયદામાં પહેલા શું જોગવાઈ હતી ને હવે શું? હાલનો તો જે ઇમ્પેક્ટનો કાયદો છે એમાં એવું છે કે 100% પાર્કિંગ નહીં હોય, પૈસા લક્ષ્મીનાથ એટલે પૈસા આપશો તો તમારું ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થઈ જશે. અને વડોદરા શહેરમાં અમદાવાદ જેવો બનાવ ટૂંક જ સમયમાં બની શકે તેમ છે. કારણ કે ઘડિયાળીપોળમાં ગેરકાયદેસર સોના ચાંદી ઓગાળવા માટેની ભઠ્ઠીઓ ચાલે છે જેની કોઈ પરવાનગી નથી. અને પ્રવાસી મજૂરો અહીંયા કામ કરે છે એટલે સ્થાનિક એની ચિંતા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક એમાંથી એમને ડ્રાયફ્રૂટ પણ મળતા હોય છે. અને માહિતી તો એવી પણ છે કે કોંગ્રેસના અગ્રણીને ભાજપમાં સમાવેશ કરાવી દીધો. કેમ? કારણ કે એના થકી ગેરકાયદેસર બાંધકામો ઉભા કરાવાય અને એમને આર્થિક લાભ થાય.
વડોદરા શહેરના 4 દરવાજામાં આજે પણ રેસિડન્સ વિસ્તારમાં નકશા પાસિંગ કરાવવા, કોમર્શિયલ બિલ્ડિંગ ઊભી કરાવવાની, ફાયર એનઓસી નહીં. એટલે કહી શકાય કે અમદાવાદનો તો બનાવ એક છે, પરંતુ ભવિષ્યમાં વડોદરામાં 4 દરવાજા વિસ્તારમાં સામૂહિક લોકોના મૃત્યુ થાય તો અચરજ ના પામવું થાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આમ તો આડે દિવસે જ આગની ઘટનાઓમાં સતત વધારો થતો હોય છે, પરંતુ હાલ જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને આ ઉનાળાની અંદર વ્યવહારિક છે કે શોર્ટ સર્કિટને કારણે કે પછી એસીની અંદર ક્યાંક બાટલો ફાટવાને કારણે, શોર્ટ સર્કિટ થવાને કારણે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદનો જ એક બનાવ સામે આવી રહ્યો છે કે એક સોસાયટીમાં રહેતા એક રહીશોને ત્યાં જે છે અત્યારે આગ લાગી હતી, એસીનો બાટલો ફાટી ગયો હતો, જેની અંદર એક માતા પુત્રનું મોત સામે આવી રહ્યું છે. તો તેવા તો અસંખ્ય બનાવો બની રહ્યા છે. એ પછી સુરતમાં તક્ષશિલા કહો, શિવશક્તિ માર્કેટ કહો કે કેટલીક સોસાયટીઓમાં કેટલાક એપાર્ટમેન્ટોમાં આગ લાગતી હોય છે. તેને લઈને લોકો શું વિચારે છે, અત્યારે સુરત ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે અહીં લોકો પાસે પહોંચી છે. ખાસ કરીને જોખમ સામે ધ્યાન કેટલી વાર દોડવામાં આવે છે, તંત્ર દ્વારા કાર્યવાહી થાય કે ના થાય, પરંતુ રાજકોટ, સુરત પછી હવે અમદાવાદ પણ લોકો આગના ભોગના બનાવ વધી રહ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આપણે લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. કાકા, સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ. આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ વાર તંત્રની પણ બેદરકારી હોય છે તો કોઈક વાર લોકો પણ બેજવાબદાર હોય. આપ શું માનો છો આ ઘટનાને લઈને? એમાં આગ લાગવા માટેનું કારણ એક જીબીનો વાયરિંગ છે એ ઘણું જૂનું છે. બીજું, લોકોમાં જે ઘરમાં જે વાયરિંગ છે તે પંખાના આધારે બનાવેલું. આજે 2-3 એસી એટલે ઓવરલોડ પણ એક જવાબદાર છે. બીજું કે લોકોની પણ બેદરકારી છે થોડી. એના માટે પણ થોડીક અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ કંઈક હોય એવું લાગે તો એના માટે તમારે તંત્રને જાણ કરવી જોઈએ. આગની ઘટનાને લીધે તો બેદરકારીના લીધે જ થાય છે, નહીં તો એમને આગ તો લાગતી નથી. ખુલ્લા વાયરો શોર્ટ સર્કિટના એના લીધે થાય. ખુલ્લા વાયરોના કારણે, શોર્ટ સર્કિટના કારણે થાય છે. સુરત ખાતે પણ અસંખ્ય આગની ઘટના બને છે. આડા દિવસે ફાયર વિભાગ દોડતું રહે છે. આપ શું માનો? જો હવે આ જે મોટા સિટીઓમાં વસ્તી વધારો એટલો થઈ ગયો છે અને એના પ્રમાણે જે આ કાકાએ કીધું એમ કે પાવર લોડિંગ એક બહુ મોટો ઇસ્યુ છે. બીજું કે આમાં લોક જાગૃતિની ખૂબ જરૂર છે, કારણ કે જે તે સોસાયટી કે મોહલ્લાના જે વડીલ કે પ્રમુખ હોય એમણે પણ મીટિંગ એક રાખીને આપણા લેવલ પર આપણે શું કરી શકીએ છીએ. તંત્ર તો એનું કામ કરવાનું જ છે અને થોડું તંત્રએ પણ એના પર વર્કઆઉટ કરવું જોઈએ. પબ્લિકની અવેરનેસની તો જરૂર છે જ, સાથે સાથે તંત્ર દ્વારા સમયાંતરે સોસાયટીની જો વિઝિટ લેવામાં આવે કે જીબીની જો વિઝિટ થતી હોય તો આવા જે શોર્ટ સર્કિટના જે બનાવો બનતા હોય છે એ અટકી શકાય. અને જેવી રીતે કોઈ પણ સંસ્થાકીય ફાયરની એનઓસી લેવામાં આવે છે તો એવું સોસાયટીમાં પણ એવું આયોજન થવું જોઈએ કે ફાયરની પણ એનઓસી લઈ લે, સાથે સાથે જીબીની પણ એનઓસી લઈ લે. તો એને કારણે જો આ શોર્ટ સર્કિટ અથવા તો જે આકસ્મિક જે ઘટનાઓ બને છે એમાં 100% સુધારો આવી શકે. બી હોય કે ફાયર હોય, એ બંનેની સમયાંતરે દરેક સોસાયટીમાં જો વિઝિટ કરવામાં આવે અને દરેક સોસાયટીના પ્રમુખ કે સેક્રેટરીનું જો પ્રમાણપત્ર લઈ લેવામાં આવે તો આ ઘટનામાં ઘટાડો કરી શકાય ચોક્કસ. તંત્રની સાથે આપણી જનરલ અવેરનેસ પણ ઓછી છે અને ઘણીવાર એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે આગ લાગતી હોય ત્યાર પછી એમાંથી આપણે બોધપાઠ નથી લેતા. આપણે નિગ્લિજન્સી અને દરકાર કરતા નથી, એના માટે આગ લાગતી હોય છે. ધારો કે તમને ખ્યાલ આવે છે કે ભાઈ અહીંયા શોર્ટ સર્કિટ થાય છે તો આપણે એને ફક્ત ટેમ્પરરી રિપેર કરી લઈશું, ચાલે છે ચાલવા દો, વાંધો નહીં. આપણે એને ત્યાર પછી રિપેર કરવા માટે મતલબ સમયસર, સમય સાથે અને એને સમય સૂચકતા સાથે એને પ્રોપર રિપેરિંગ કરાવવું જોઈએ, પણ આપણે એ કરાવતા નથી. અને બીજું, ઇન જનરલ અવેરનેસમાં આપણે જોશું કે તમે ફાયર સેફટી માટે ગણો કે ઇમરજન્સી માટે ગણો, તમે કોઈ સોસાયટીમાં ગણો કે આપણા સર્વિસ રોડ પર ગણો, પાર્કિંગનું પ્રોબ્લેમ એવો છે કે જ્યાં તમારે એમ્બ્યુલન્સ માટે જવા માટે, ઇવન જો તમારે ફાયર સેફટીની ગાડી આવવા માટે જગ્યા જ નથી હોતી, અથવા તો આપણે પાર્કિંગ આડેધડ કરતા હોઈએ છીએ. તો જ્યારે ઇમરજન્સી આવે ત્યારે આપણે એના માટે તૈયાર નથી હોતા. ઇવન જો ફાયરની ટીમ આવતી હશે તો તે ત્યાં પહોંચશે કઈ રીતે તે આપણે વિચારી નથી શકતા. બીજું, કન્સ્ટ્રક્શન થતું હોય તો તેમાં આપણે એ ફાયર સેફટી કે આ જેમ કાકાએ કીધું તેમ ઇલેક્ટ્રિકલ
એના માટે એમનામાંથી આપણે એનું પરમિશન નથી લીધી હોય તો તેમાં કદાચ લાલિયાવાડી ચાલતી હોય તો એવી પણ એના લીધે પણ તમારે શોર્ટ સર્કિટ કે આગ લાગવાના બનાવો થઈ શકે છે. અને બીજું કે જે તમારે આગ લાગવાની પોસિબિલિટી હોય, જે જનરલ અવેરનેસ હોય, તો તે જનરલ અવેરનેસ માણસમાં ધારો કે સરકાર આપતી હોય તો તેનું લોકલ લેવલે પણ, જે રીતે વિજયભાઈએ કીધું, લોકલ લેવલે પણ એની અવેરનેસ માટે ક્યાંક પ્રોગ્રામ થવા જોઈએ. જ્યાં આગ લગતી વસ્તુઓ હોય છે તો તેનો સોસાયટી દ્વારા જીબીને કે અથવા ફાયરને જાણ કરીને એના પગલાં લેવડાવવા જોઈએ પહેલાં તો પછી આ બધી હોનારત અટકાવી શકાય છે. ને સોસાયટીએ પણ નાની જો આગ હોય ફાયર આવે પહેલાં આપણે થોડા પ્રિકોશન લઈ શકીએ તો સોસાયટી બી થોડી જવાબદારી લે ને તંત્ર બી થોડી જવાબદારી લે તો આ હોનારત થઈ શકે એવું છે નહીં. બંનેની જવાબદારી છે, બંને પોતપોતાની ફરજ નિભાવવી પડે તો બધું થઈ જાય. જવાબદારી તંત્રની બી છે, ફાયરની બી છે, પબ્લિકની બી છે. બધા જો આ હોનારત ટાળવી હોય તો ત્રણે પોતપોતાની ફરજ સમજીને પોતપોતાનું કામ કરશે તો આવી હોનારત ભવિષ્યમાં ના થશે. આના પછી આપણે બોધપાઠ લેવો જોઈએ કે જો ભાઈ નાનું બાળક, મહિલાઓ છે, આ છે તે છે, જે હોય તે, પણ જો આવી આગની ઘટના વારંવાર થતી હોય ને વારંવાર પ્રિકોશન લેવાનું કહેવા છતાં બી જો ના લેવાતું હોય તો પછી એ તંત્રની, પબ્લિકની ને ફાયરની ત્રણની જવાબદારી રહી. વાત સાચી છે. તંત્રની, પબ્લિકની ત્રણની જે જવાબદારી રહી છે એને લઈને ક્યાંક જે લોકોનો મત તે સ્પષ્ટ છે કે જો જવાબદારી તંત્રએ પણ લેવી જોઈએ, લોકોએ પણ લેવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક જે આડેધડ પાર્કિંગો થાય છે, ફાયરની ગાડી નથી પહોંચી શકતી, ને પછી જે ગોડાઉનની અંદર એટલે કે કોમર્શિયલ જે એરિયા હોય છે કે એની અંદર તમામ જે ગેરકાયદેસર હોય છે તેની અંદર મકાનો બનાવી દેવામાં આવે છે, પાર્કિંગની જગ્યાએ દુકાનો ઊભી કરી દેવામાં છે. તો આ તમામ વસ્તુને ધ્યાને રાખવું જોઈએ અને વારંવાર અવેરનેસના પ્રોગ્રામ કરવા જોઈએ. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.